સુરતના અઠવા પોલીસ સ્ટેશનની ગોપીપુરા પોલીસ ચોકીના પીએસઆઈને લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે। 66 લાખના કાપડની ઠગાઈના કેસમાં એક ભાગીદારે અઠવા લાઇન્સ પોલીસના 6 મહિના પહેલા અરજી કરી હતી। આ કેસમાં ગુનો દાખલ ન કરવા પીએસઆઈ લલિત પુરોહિતે 3 લાખના લાંચની માંગ કરી હતી। સોદાબાજીના અંતે 1 લાખમાં તોડ કરવામાં આવ્યો। બનાસકાંઠામાં રહેતા વેપારીએ આ મુદ્દે બનાસકાંઠા એસીબીને ફરિયાદ કરી હતી। એસીબીની ટીમને વેપારીને સાથે રાખીને સુરત રેલવે સ્ટેશન સામે આવેલી બિસ્મિલ્લા હોટલ નજીક ટ્રેપ ગોઠવી હતી। બનાસકાંઠા એસીબીમાં ફરિયાદ મળેલી કે અઠવા પોલીસ સ્ટેશનની અંદર એસીબીના અમારા ફરિયાદીને વિરુદ્ધમાં એક અરજી હોય, જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ 3 લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે 1 લાખ રૂપિયામાં નક્કી થયેલું, જે 1 લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। બનાસકાંઠા એસીબીમાં